મારું નામ અમીનભાઈ ઇબ્રાહીમભાઈ મૈડા. કેશોદ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ચાલુ છે એટલે ચૂંટણી ફર્સ્ટ ક્લાસ ચાલી છે. ઉત્સાહ માણામાં બહુ છે, બહુ જોરશોરથી મતદાન ચાલે છે. વિસ્તારના માણસો ખુશ છે, કેશોદના માણસો પણ ખુશ છે. પણ એક મને રજૂઆત એવી સવારમાં કે તમારા જે 2 નંબરનું બટન છે, જે મારો નંબર આવે ક્રમ નંબર 2, એનું મશીન છે કે હાલતું નથી. ઠીક છે, મને એમ કે અફવાયું હોય, સવારમાં 4-5 કરી રજૂઆત આવી, મેં ધ્યાન નથી દીધું. પણ આ તો મારા પોતાના ઘરના બૈરાઓ જે મારા ઘરના એ મતદાન કરવા ગયા અને મને બોલ્યું કે તમારું જે બટન છે એ ભાઈ ચાલતું નથી. અમારા બેન જ હતા એ કે ભાઈ ચાલતું નથી. એટલે મને એમ થયું કે હવે ઘરના તો ખોટું ના બોલે, બીજા અફવાયું કરતા હોય. એટલે હું જોવા આવ્યો. જોઈને મેં પેશન્ટને કીધું સાહેબ મારી આ એક બટન છે હાલતું નથી. એ કે એવું કંઈ નથી, ચાલુ જ છે ને. અમને તેમને સવારે મેપ કોલ કર્યો છે ને તમારા ઓલા બધાને બતાવ્યું છે ને અમને તેમને લોકેશન બતાવ્યું છે. પણ તમે મારી રૂબરૂ એક ભાઈને બેનને મતદાન કરાવ્યું ન આવેલું. તમે તો હવે સાહેબ હવે તો બદલાવો. તો કે નહીં, એ કે હજી પણ અમારા માણસો ઉપરથી સાહેબો આવે છે. સાહેબો તો કંઈ બદલાવવાળા નહીં આવ્યા, તો પોલીસ આવી ધમકાવા. આમ હું છે ને આમ છે ને તેમ છે ને કાટલા પકડે ને ગાડું કાઢે ને ભાઈગો જાવ ને બહાર નીકળો ને. એટલે મેં કીધું કે લોકશાહી છે, અમે ઇલેક્શન લડીએ છીએ, અમને અધિકાર છે આજના દિવસે મતદાન કરાવવાનું. અમારું મતદાન થતું નથી, પણ અમારા મશીન છે બદલાવી નાખો, તમે સીલ કરો અને નવું મશીન બુકિંગ ચાલુ કરાવો. તો કે નહીં થાય, કંઈ ન થાય. તો મેં કીધું હવે મારી માંગણી એવી છે કે તમે આ બૂથનું જે મતદાન છે એ કાલ ફરીથી નવેસરથી કરાવો. આ મારી લાગણી અને મારી માંગણી છે.